હવે એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી મેડિકલ સારવાર વધુ આધુનિક બની રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સવાણી આઈ હોસ્પિટલમાં પ્રથમ વખત એઆઈ આધારિત લેસિક સુવિધાની શરૂઆત કરવામાં આવી છે। જર્મન ટેકનોલોજીથી સજ્જ આ મશીન દ્વારા દર્દીને દુખાવા વગર આંખનો નંબર દૂર કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સવાણી આઈ હોસ્પિટલમાં હવે એઆઈ ટેકનોલોજી આધારિત લેસિક સારવાર શરૂ કરવામાં આવી છે। આ નવીન સુવિધામાં જર્મન ટેકનોલોજી આધારિત આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે દર્દીને ખબર પડે તે પહેલા દુખાવા રહિત ઓપરેશન શક્ય બને છે। આ પદ્ધતિ અંતર્ગત આંખને સ્પર્શ કર્યા વગર લેઝર દ્વારા આંખનો નંબર દૂર કરવાની સુવિધા ઉપલબ્ધ છે। આ નવી ટેકનોલોજીથી સારવાર વધુ ઝડપી, સલામત અને અસરકારક બનશે એવી હોસ્પિટલ સંચાલકો દ્વારા માહિતી આપવામાં આવી છે। એઆઈ આધારિત આ સુવિધાથી સુરત શહેરમાં મેડિકલ ક્ષેત્રે નવી દિશા ખોલવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડોક્ટર સંજય સવાણી, અમારી સવાણી આઈ હોસ્પિટલ વરાછા રોડ ખાતે હીરાબાગ અમારી 21 વર્ષથી કાર્યરત છે। વર્ષોથી આપણે દરેક આંખને લગતી સારવાર આપણે ત્યાં થતી જ હતી, પણ 108 જણાને અમદાવાદ અથવા બોમ્બે જવું પડતું હતું લેસરથી નંબર ઉતારવા માટે, જેની અમે અદ્યતન સુવિધા અહીંયા શરૂ કરીએ છીએ, જેમાં અમે થીન કોર્નિયા હોય, ધારો કે 4 છોકરીએ 1 છોકરી અથવા છોકરાને નંબર ઉતરી નહોતા શકતા કેમ કે એની કીકી પતલી હોય, એટલે સ્પોર્ટ્સમેન હોય, જીમર હોય, આર્મી વાળા હોય, તે લોકોને લેસિક નહોતું કરી શકાતું કેમ કે એ લોકોને લેસિક કરવાથી એ લોકોને ડિસ્ક્વોલિફાય કરતા, તો એનું પણ અમે હવે લેસરથી નંબર ઉતારી શકશું। કેટલા બધા કોમ્પ્યુટર યુઝર અને આઈટી ના બાળકો છે જે લોકોને ફ્લેપ રિલેટેડ કોમ્પ્લિકેશન થવાથી ડ્રાય આઈ વધારે થતી હતી, તો એને અમે સ્માર્ટ સર્ફ ટેકનોલોજી અને ટ્રાન્સપીઆરકે કરીશું, તો એનાથી એ લોકોને ડ્રાયનેસની પ્રોબ્લેમ પણ ઓછી થશે અને કેરેટોકોનસ નામની જે બીમારી થાય લેસિક કર્યા પછી એનાથી પણ આપણે એને બચાવી શકશું। આ લેસર ટેકનોલોજી એવી છે કે જેમાં 5D ટ્રેકિંગથી આંખ જ્યારે લેસર પડતું હોય ત્યારે હલે તો એની સાથે સાથે હલી શકે અને ટ્રેક કરે હાઈ સિક્યુરિટી કેમેરાથી, એટલે આપણે એ સેફ, ટચલેસ, બ્લેડલેસ અને ઓપરેશનમાં તમને એવું ખબર જ ના પડે કે ઓપરેશન થઈ રહ્યું છે એટલી પેનલેસ પ્રોસિજર છે। તો સુરતની જાહેર જનતાને જો અમે એવી સલાહ આપવા માંગીએ છીએ અથવા માહિતી આપવા માંગીએ છીએ કે હવે અમદાવાદ કે બોમ્બે જવાની જરૂર નથી, સુરત ખાતે અમારી સવાણી આઈ હોસ્પિટલની સેવાનો લાભ આપો અને અમે તમારી સેવા કરવા માટે તત્પર છીએ। કોસ્ટની વાત કરું કેટલો ખર્ચો આવે છે? જે રૂટીન લેસિક સર્જરીઓ આખા જેટલા પણ જે સેન્ટરોમાં થઈ રહી છે ત્યાં 30 થી 50,000 સુધીની સર્જરી હોય છે, અને ફ્લેપલેસ સર્જરી છે એ ઓલ ગુજરાત અથવા ઇન્ડિયા લેવલ પર લાખથી ઉપર થતી હોય છે, જે અમે કદાચ ફ્લેપલેસ સર્જરી 30,000 થી નીચેમાં પણ કરીશું, અને જે રૂટીન લેસિક કરી શકાય છે, જે લોકો એફોર્ડિંગ નથી વત્તા ફ્લેપલેસ સર્જરીની જરૂર પણ નથી, એની સર્જરી અમારી 15,000 થી શરૂ થશે બંને આંખની। એટલે એક આંખની સર્જરી અમારી લોન્ચિંગ ઓફર અત્યારે 7500 રૂપિયા પર આઈ છે। આધુનિક ટેકનોલોજીમાં કે ફ્લેપલેસમાં જવું પડશે તો જ એનો સર્જરી ચાર્જ વધશે। સર્જરી પછી કેટલા ડોક્ટરને બતાવવા જવું પડતું છે, અંદાજે કેટલો ખર્ચો એનો ઉભો? અમે સર્જરી પહેલાના પણ પ્રી ઓપરેટિંગને પણ અમે અત્યારે લેસર સર્જરીના કોસ્ટમાં ઇન્ક્લુડ કરી નાખેલા છે। બતાવવાનો ઓપરેશન પછી 2 મહિના સુધીનો અમારે ત્યાં કોઈ ચાર્જ નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।